નમસ્કાર. આજે આપણે ધોરણ 2 ગુજરાતી અધ્યયન સંપુટ તેનો એકમ 3 રમકડા જ રમકડા તેની પ્રવૃત્તિ નંબર 6, 7, 9 અને 10 કરવાના છીએ. સૌપ્રથમ 6 નંબરની પ્રવૃત્તિ જોઈશું. અહીં વાર્તા આધારે સાચા વાક્ય હોય તો તેની સામે હસતો ચહેરો દોરવાનો છે અને ખોટા વાક્યની સામે રડતો ચહેરો દોરવાનો છે. ચાલો જયરાજભાઈ, તમે આ કરશો? હા. પહેલું વાક્ય, રૂપેશ કાકાને બાળકો ગમતા ન હતા. રૂચાને શિક્ષક રમવું ગમતું હતું. અક્ષય આખો દિવસ મોબાઈલથી જ રમતો હતો. શ્રીકાંત ગાતું ગલુડિયું લાવ્યો. રમકડાનું કબૂતર ઉડી ગયું. વેરી ગુડ. હવે રમકડાવાળા રૂપેશ કાકા આ વાર્તાની અંદર આવતા જે રમકડાના નામ છે તે અહીંથી શોધવાના છે અને એ રમકડાના નામ 7 નંબરની જે પ્રવૃત્તિ છે તેની અંદર આપણે લખવાના છીએ. ચાલો જયરાજભાઈ, હવે 7 નંબરની જે પ્રવૃત્તિ છે તેમાં રમકડાવાળા રૂપેશ કાકાની જે વાર્તા છે એ વાર્તાની અંદર જે રમકડાના નામ આવે છે તે લખવાના છીએ. ચાલો બેટા, લખશો? કયું રમકડું લખ્યું બેટા? જેસીબી. વેરી ગુડ, જેસીબી. વાંદરું. વાંદરું. ચાલો પછી રીંછ. ખૂબ સરસ. પછી ચાલો આગળ. ગાડી. ઢીંગલી. ખૂબ સરસ. ચાલો હવે 9 નંબરની પ્રવૃત્તિ છે રંગબેરંગી રમકડાની ગાડી. આ કવિતાની અંદર જે લીટી દોરેલા શબ્દ આપેલા છે તેને તમારે પહેલાં તો વાંચવાના છે અને ત્યાર પછી નમૂના મુજબ એ શબ્દો લખવાના છે. અહીંયા જે પહેલો શબ્દ છે એ કયો છે, બોલશો બેટા? હાથી. બરાબર. તો એને અહીંયા લખેલો છે, જુઓ કેવી રીતે લખ્યો છે. ત્યાં. બરાબર. એટલે કે આપણે એ શબ્દ ઊંધો લખવાનો છે. ચાલો આગળનું કરશો. ડાગો. ટવું. લીકચ. ટપો. ટપપો. ટપો. નામે. ડીગા. રટમો.
નમાવી કઈ નહીં પકડ. લતસ્પી લડ્ડુ અડોડો ચકો અડડો કચા. ખૂબ સરસ. ચાલો પ્રવૃત્તિ નંબર 10, અક્ષર શોધી તેના ફરતે ગોળ કરો. આ કયો અક્ષર છે? ક્ષ ચાલો તો ક્ષ શોધો અને ગોળ કરો. વેરી ગુડ. ચલો નીચે શબ્દમાંથી પણ શોધો. ખૂબ સરસ. આ કયો અક્ષર છે? શ્ર ચાલો શોધી નાખો. ચાલો આ કયો અક્ષર છે? રૂ રૂ વેરી ગુડ.